Assalamu alaikum and good evening. My name is Imtiaz Patel Varediawala, along with my producer and founder member of B-Buzz Media UK. We are in London at Saffron Gallery. It's a beautiful hall belonging to Saffron Group in Stratford. And tonight we had a very successful event hosted by Munshi Trust UK. અને અમારી સાથે અત્યારે અમારા બે બહુ જ મોગેરા મહેમાનો જેમણે આ ઇવેન્ટ એટેન્ડ કર્યો અને લંડનની જે અમારી જે ટીમ છે જેમાં ઘણા બધા અમારા કાર્યક્રમો થાય છે, પ્રોગ્રામો થાય છે કમ્યુનિટી એમ્પાવરમેન્ટના, એના બે પાયાના પથ્થરો જેનું કહી શકે એવા અમારા નાસરભાઈ મર્ચન્ટ અહીંયા છે અને ઇમ્તિયાઝભાઈ ઉમરજી. તો નાસરભાઈ, આજે જે તમે ઇવેન્ટ એટેન્ડ કર્યો તો લંડન શહેર પ્રમાણે લગભગ 300 લોકો ભેગું થયું, તો તમને કેવું લાગ્યું? માશાલ્લાહ બહુ સારું લાગ્યું અને બધા બહુ ઇન્ટરેસ્ટેડ, બધા બહુ ખુશ થયા અને બધા કે વેરી ગુડ, આ પ્રોગ્રામ બહુ સક્સેસ ગયો માશાલ્લાહ. અને જે રીતે કામ બધા કરી રહેલા છો તમે, માશાલ્લાહ, અલ્લાહ તાલા તમને કામયાબી આપે અને મતલબ કે એ કરે. ઇમ્તિયાઝજી, તમે જોયું કે તમે એક સેકન્ડ જનરેશનથી બિલોંગ કરો છો અને લંડનના ઘણા બધા ઓર્ગેનાઇઝેશનની સાથે તમે સંકળાયેલા પણ છો અને તમે એક્ટિવ પણ છો. તમે મુનશી ટ્રસ્ટના ઇન્ડિયાના પ્રોગ્રામો પણ રેગ્યુલર એટેન્ડ કરો છો, ત્યાં આપણી મુલાકાત થાય. તો આજે જે આ પ્રોગ્રામ લંડનમાં થયો એ વિશે તમારું શું ફિલિંગ છે? માશાઅલ્લાહ, પ્રોગ્રામ બહુ સારો રહ્યો અને આ પ્રોગ્રામ 25 વર્ષની જે આપણી એનિવર્સરી મુનશીએ જે આજે સેલિબ્રેટ કરી, તેમાં મુનશીના બધા જે ઘણા વેલવિશર્સ અને જે એવા લોકો કે જે વર્ષોથી મુનશી સાથે જોડાયેલા છે, તેમને મુનશીની ઇતિહાસ અને મુનશીની હિસ્ટ્રી વિશે જે કંઈ ખબર ના હતી તેનું આજે ઘણા લોકોએ નોટ લીધી કે ભાઈ મુનશી આટલા વર્ષોથી આવા કામો કરે છે. અને મુનશી જે પ્રમાણે આપણા પેલા નુસરતબેને જે પ્રમાણે આખું જે એનું વિસ્તારથી એ સમજાયું કે કેટલા સ્ટુડન્ટ્સ અને કેવી કેવી એક્ઝામ્સ ને કેવી કેવી ફેસિલિટીઝ ને કેવી કેવી એના થ્રુ એ કરે છે, તે બધું આ લોકો આપણા જે લંડનના જે લોકોને ખબર ના હતી તેનાથી ઇમ્પ્રેસ થઈ ગયા અને એની બહુ મોટી ઇફેક્ટ પડશે હવે. અને જે લોકો આ અત્યારે 300 લોકો અહીંયા હતા, પણ આ 300 લોકો એવા લોકો હતા કે એકની સાથે લગભગ 300 500 માણસો એવા છે કે જે આના આ ઇવેન્ટની એવી ચર્ચા કરશે કે તેની ઇફેક્ટ પડશે કે ભાઈ ના, મુનશીનો આ એક એવો ઇવેન્ટ છે અને મુનશી સાથે જે જોડાયેલા લોકો જે છે તે હકીકત મુનશીને જે આજે 25 વર્ષ પહેલા જે બીજ વાવેલા હતા તે હકીકતમાં આજે એક ઘટાદાર વૃક્ષ તરીકે તૈયાર થઈ ગયેલું છે. ઇમ્તિયાઝ, જઝાકલ્લાહ. લેસ ધેન 30 સેકન્ડ્સ આપણા સમાજને તમે શું મેસેજ આપવા માંગો છો નાસિરભાઈ? સમાજના મેસેજ એ કરવા માંગે કે આપણે બી આવા કાર્યવાહીમાં આપણે સપોર્ટ કરવો જોઈએ ને ઇન્ટરેસ્ટ લેવો જોઈએ અને મતલબ કે હેલ્પ બી કરવી જોઈએ અને ડોનેશન જેટલું થાય એટલું દેવું જોઈએ. ઇમ્તિયાઝજી, આપણા સમાજને મેસેજ 30 સેકન્ડ્સ. આપણા સમાજને હું એક જ મેસેજ આપીશ કે જે આપણા વડીલો અને આપણા જે પૂર્વજો આ દેશમાં 60s જ્યારે આવ્યા અને જેવી રીતે આપણે અહીંયા એસ્ટાબ્લિશ કર્યું, તો હવે આપણે આપણી આ નવી જનરેશનની એ ફરજ બને છે કે આપણી નવી જનરેશન જે છે તે આને આગળ લઈ જાય અને આપણા સમાજને અને આપણી આઈડેન્ટિટીને પોતે મતલબ કે વિકસાવે. Thank you very much, Nasir Merchant and Imtiaz Umarji. On behalf of B-Buzz, thank you for talking to us and conveying such a good and positive message. Thank you. Very much.